નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું ચોડીની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત 2025ની અંદર મિત્રો કરી દેવામાં આવી છે અને જેની અંદર અલગ અલગ 16 પ્રકારની ભરતીની જાહેરાત આવી છે અને કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો 1251 જેટલી જગ્યાઓ જે અલગ અલગ જેમ કે લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફ નર્સ, વિસ્તરણ અધિકારી, પશુધન નિરીક્ષક, આંકડા મદદનીશ, જુનિયર ફાર્માસિસ્ટ, એના સિવાય વિસ્તરણ અધિકારી, સંશોધક મદદનીશ, મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જુનિયર ક્લાર્ક, ગ્રામ પંચાયત મંત્રી, અધિક મદદનીશ, ઇજનેર અને નાયબ ચીટનીશ આ જે અલગ અલગ 16 ફિલ્ડની અંદર 1251 જેટલી ભરતીની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે। તો આના ફોર્મ ક્યારે ભરાશે, આની શૈક્ષણિક લાયકાત શું હોય છે, ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરવાનું અને એમનો સિલેબસ જે છે એ મિત્રો કઈ રીતનું હોય છે અને આનું જે સંપૂર્ણ માહિતી તમે ઓનલાઈન કેવી રીતે મેળવી શકો છો એના માટેનો ખાસ વિડીયો છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી તો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો કે કયા ફિલ્ડની અંદર કેટલી જગ્યા છે। તો જે લેબોરેટરી ટેકનિશિયન છે એની 43 જગ્યાઓ કુલ છે, સ્ટાફ નર્સની કુલ 36 જગ્યા છે, વિસ્તરણ અધિકારી ખેતી એની 12 જગ્યાઓ છે, પશુધન નિરીક્ષકની 23 જગ્યાઓ છે, આંકડા મદદનીશની 18 જગ્યાઓ છે, જુનિયર ફાર્માસિસ્ટની 43 જગ્યાઓ છે, વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2ની 8 જગ્યા છે, સંશોધન મદદનીશની 5 જગ્યાઓ છે, મુખ્ય સેવિકાની 20 જગ્યા છે, ગ્રામ સેવકની 112 જગ્યા છે, ફિમેલ હેલ્થ વર્કરની 324 જે મિત્રો આની અંદર સૌથી વધારે છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટેની 202 છે, જુનિયર ક્લાર્ક માટેની 102 છે, ગ્રામ પંચાયત મંત્રીની 238 છે, અધિક મદદનીશ ઇજનેર સિવિલની 48 છે અને નાયબ ચીટનીશની 17। આમ ટોટલ મિત્રો 1251 જગ્યાઓ માટે અત્યારે ભરતીની જાહેરાત આવી છે। તો મિત્રો જોઈએ આની વિગતવાર જાહેરાત। તો મિત્રો વિગતવાર જાહેરાતની આપણી પાસે પીડીએફ છે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર પંચાયત સેવા વર્ગ 3 સંવર્ગની ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત જેની અંદર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધી દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના સંવર્ગની ખાલી જગ્યા ઉપર સીધી ભરતીથી જે ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની જે તારીખ છે એ છે મિત્રો 15/4/2025 થી 15/5/2025 દરમિયાન મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો અને વેબસાઇટ મિત્રો છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે અને આ જે ભરતીની વિગતવાર જાહેરાત તમને વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઈન અરજી કરવાની લિંક, એના પછી દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યા અને અન્ય જે જોગવાઈઓ છે, માહિતી, સૂચના, શરતો એ તમામ મંડળની જે વેબસાઇટ છે GPSSB ગુજરાત અથવા તો એની જે એજન્સી છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ એના ઉપર જોવા મળશે। એના સિવાય કઈ કેટેગરીમાં જગ્યાઓ છે એ તમે જોઈ શકશો। અહીંયા કેટેગરી એની જગ્યા છે B, C, D, E માટેની જે કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ આપેલી છે। એના સિવાય આની અંદર જે મંડળને જરૂર જણાય વધઘટ પણ જગ્યાની અંદર કરી શકશે। કોઈપણ કારણોસર રદ કે ફેરફાર કરવાની જો તક ઊભી થતી હોય આવશ્યકતા તો પણ મંડળ કરી શકશે। ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસની રાહ જોવાની નથી, વહેલી તકે ઓનલાઈન અરજી કરી અને જે ઓનલાઈન અરજી કરતી વખતે કન્ફર્મેશન નંબર તમારે મેળવી લેવો। 25/3/2025ના રોજ આવેલ જાહેરાત છે અને એના ફોર્મ મિત્રો 15 તારીખથી ભરાવાના શરૂ થઈ જશે। તો વેબસાઇટ પણ આપણે જોઈએ। તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ એવું તમે લખશો એટલે મિત્રો આની તમને વેબસાઇટ નીચે સ્ક્રોલ કરશો એટલે મળી જશે। અહીંયા જોઈ શકો છો GPSSBની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી તમને જે જાહેરાત માટેનું જે અહીં જોઈ શકો છો જાહેરાતની જે અહીંયા જે પણ નોટિફિકેશન આવે છે એ તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। જાહેરાત ઉપર ક્લિક કરશો એટલે મિત્રો હાલની જે ભરતીઓ ચાલે છે જોઈ શકો છો નંબર વાઇઝ તમને અહીંયા જોવા મળશે। અહીંયા સૌથી પહેલાં 1 નંબરની છે, પછી 2 નંબરની છે, એના પછી તમે નીચે આવશો એટલે 3 નંબર, 4 નંબર અને એની અંદર જે ડિટેલ એડવાન્સમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ભરતીને લગતી જે સંપૂર્ણ
સંપૂર્ણ વિગત છે એ તમને મળી જશે. શૈક્ષણિક લાયકાત શું જોઈએ, ઉંમર મર્યાદા કેટલી હોય છે, પગાર ધોરણ શું હોય, એનો સિલેબસ શું હોય છે, પરીક્ષાની અંદર શું શું પૂછાય, એવી સંપૂર્ણ વિગતો જે 16 પ્રકારની ભરતીઓ છે એની સંપૂર્ણ વિગત તમને અહીંયા મળશે. ખાસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે નીચે જોવા મળશે એ મિત્રો જૂની જાહેરાત છે, પરંતુ અહીંયા સુધીની જે જાહેરાત છે 16 નંબર સુધીની આ તમામ નવી જાહેરાતો તમને મળી જશે અને અહીંથી તમે વધુ માહિતી પણ મેળવી શકો. 9 મોર કરશો એટલે તમને એના વિશેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોવા મળશે. તો બસ આ રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થશે એટલે ચોક્કસ એક વખત આપણે વિડીયો બનાવીશું એટલે તમને એની વધારે માહિતી મળી જાય. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.